પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના યોજના લાગુ કરવામાં આવી છે, જેથી જામનગરના 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટેના આયુષ્યમાન વયવંદના કાર્ડ ઇસ્યુ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. સવારે 11 થી સાંજના 6 સુધી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે 2 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીની જે નેમ છે કે 70 વર્ષથી ઉપરના વયવંદના આયુષ્યમાન કાર્ડ દરેક વડીલોને મળે અને સ્વાસ્થ્ય માટે કોઈ પણ જગ્યાએ આવશ્યકતા રહે તો એ કાઢવા માટેની તો ગઈકાલે 50થી 60 જેટલા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા. આજે પણ સારો ઘસારો છે અને એ જ રીતે તેને વડીલ વંદના આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે કે જેને 5 લાખ કેન્દ્ર સરકાર તરફથી અને 5 લાખ રાજ્ય સરકારથી ગુજરાતમાં રહેતા વ્યક્તિઓને ટોટલ 10 લાખનું આયુષ્યમાન કાર્ડ છે એ પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે એના અનુસંધાન આજે કાઢી આપવામાં આવે છે. આ આયુષ્યમાન કાર્ડ તેમજ વંદના કાર્ડ કઢાવવા માટે આવ્યા છે. અમે એમના કાર્ડથી અમે બહુ સેટિસ્ફાઈડ છીએ અને અમારું ભવ્ય સ્વાગત કર્યું અને અમને મજા આવી ગઈ અને અમારું કાર્ડ એ ઘર બેઠા અમને મોકલી દેશે એવી અમને ધારણા